ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર સ્ટુડન્ટ્સ, એકવાર ફરીથી હું દેવાંગ સર અર્થશાસ્ત્રનો લેક્ચર લઈને આવ્યો છું. એઝ યુઝ્યુઅલ બધાને ખબર છે કે ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ આપણે ભણી રહ્યા છે. આખું ચેપ્ટર બે ભાગમાં છે, બેન્કિંગ અને બીજું નાણાકીય નીતિ. બેન્કિંગમાં મેં અત્યાર સુધી બેન્કિંગનો ઉદ્ભવ, વિકાસ અને બેન્કિંગનો અર્થ વર્ગીકરણ આટલી વિગત ભણાવી દીધી છે. વેપારી બેન્કોનો અર્થ અને કાર્યો આ જવાબ પણ મેં શરૂ કરી દીધો છે, જેમાં મેં બે કાર્યો હોય છે વેપારી બેંકના, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. એમાં મુખ્ય કાર્યોની વિગત મેં તમને ભણાવી દીધી છે. આજે એમાં આપણે ગૌણ કાર્ય વિશે શીખીશું અને એ ગૌણ કાર્યોની સાથે સાથે આગળ મધ્યસ્થ બેંકની વિગત પણ ભણીશું. બરાબર? તો આ રીતે ચોથું ચેપ્ટર આજે ધીરે ધીરે આગળ જશે. ઠીક છે? તો ધ્યાન આપજો. પ્લસ બીજી એક વાત કે જે પણ તમે તૈયારી કરો અથવા જ્યારે પણ તમે આ લેક્ચર્સને ભણવા બેસો ત્યારે એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું છે કે નોટ પેન બધું સાથે રાખજો, કારણ કે નોંધ કરવી પડશે. ચોથું ચેપ્ટર બધી વ્યવસ્થિત વિગતોવાળું છે અને એક પણ વિગત આપણી રહી જવી ના જોઈએ, એની તકેદારી આપણે રાખવાની છે ખાસ. બરાબર? તો આવી એક વિગત આપણે ભણીએ. ઓકે, સ્ક્રીન ઉપર આ વિગત બી આપણે આગળ ભણેલા છીએ. વેપારી બેન્કોના કાર્યો તમને દેખાઈ રહ્યા છે. આગળ આપણે વેપારી બેન્કોનો અર્થ અને એના મુખ્ય કાર્યો ભણી ગયા. વેપારી બેન્કોના કાર્યો બે છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. મુખ્ય કાર્યો: થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી, શાખ સર્જનની કામગીરી, ચૂકવણી ઉપાડની સગવડ અને આંતર બેન્કિંગ વ્યવહારો. ખાસ ધ્યાન રાખજો, થાપણો સ્વીકારવી અને શાખ સર્જનની કામગીરી, આ બે કાર્યો 3 માર્કમાં અલગથી પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં, એ પ્રમાણેની વાત આવે. રહ્યા ગૌણ કાર્યો, એમાં બે મુદ્દા આવશે: ગ્રાહકોના એજન્ટ તરીકે અને આધુનિક સેવાઓ. ગ્રાહકના એજન્ટ તરીકે અને આધુનિક સેવાઓ, આ બે મુદ્દાઓ ગૌણ કાર્યમાં આવશે. આ બે કાર્યોની વિગત આપણે આગળ ભણીશું આજે, અને એની અંદર આવતી બધી જ વિગતોને વ્યવસ્થિત રીતે યાદ રાખીશું. બરાબર? અને એની અંદર MCQ VSQ પણ આવશે, ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ પણ આવશે, અને થોડી ઘણી વિગતો તમે જાણો છો એવી જ આવશે. બરાબર? એટલે ધ્યાન આપજો. ઓકે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો ગૌણ કાર્યો, વેપારી બેંકના ગૌણ કાર્યો. એમાં પહેલો મુદ્દો આવશે ગ્રાહકોના એજન્ટ તરીકે. વેપારી બેંક ગ્રાહકોના એજન્ટ તરીકે કાર્ય કરે છે તે. બરાબર? એમાં પહેલી વિગત: બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે એકબીજાથી અજાણ્યા હોય તેવા આયાતકારો અને નિકાસકારોને શાખ પ્રમાણપત્ર આપે છે. યાદ કરો, લેટર ઓફ ક્રેડિટ એટલે શાખ પ્રમાણપત્ર. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ બાંહેધરી આપે છે. બાંહેધરી એ વાણિજ્યનો શબ્દ છે. બરાબર? એને સાદી ગુજરાતી ભાષામાં ખાતરી કહેવાય. આ ધ્યાન રાખજો. બરાબર? જેને કાયદાની ભાષામાં જામીન પણ કહેવાય. જે હોય પણ બેંક આ રીતે કામ કરે છે. આયાતકાર નિકાસકારને શાખ પ્રમાણપત્ર આપે છે, આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે. બરાબર?
વળી ક્યારેક બેન્કો કરવેરાના ચલણો ભરવાની સુવિધા પણ ગ્રાહકોને આપે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો જેને કહેવાય વગેરે સાચવવા માટે ગ્રાહકોને લોકરની સુવિધા ભાડું વસૂલ કરીને પૂરી પાડે છે. આ સરસ સેવા આપે છે બેંક. લોકરની સુવિધા યાદ કરો, બીએમાં આવેલું સેફ ડિપોઝિટ વોલ્ટ, બરાબર. દરેક વેપારી માટે બહુ સરળ વાત કે ભાઈ કરવેરાના ચલણો ભરવાની. કરવેરા વિશે આપણી પાસે જાણકારી હોવી જોઈએ. કરવેરા માટે હવે આપણા દેશમાં એક જ નામ થઈ ગયું વેપારીઓ માટે, જીએસટી. અને વ્યક્તિગત વાત આવે તો આવકવેરો કે મિલકત વેરો. તો જે પણ કરવેરા ભરવાના હોય એ ભરવા માટે બેંક સુવિધા આપે છે. તમે જે કરવેરા ભરશો તે ભરવાની સાબિતી શું? તો એની લેખિત દસ્તાવેજની જે વાત આવે, કરવેરાનું ચલણ કહેવાય એને. ફરીવાર બોલું છું, તમે જે કરવેરા ભરો છો બેંકમાં, બેંક દ્વારા અથવા બેંક થ્રુ, એની સાબિતી માટેનું એક લેખિત દસ્તાવેજ જે હોય એને કહેવાય કરવેરાના ચલણ. વધારે તમને એમાં માહિતી આપું. આ કરવેરાના ચલણની 3 કોપી હોય. એક તમને મળે, એક બેંક પાસે જાય, બીજી સરકાર પાસે જાય. બેંક મોકલાઈ દે સરકારને, બરાબર. આવી રીતે ચલણો પૂરા પાડે છે. લોકરની સેવા ભાડું લઈને પૂરી પાડે છે, બરાબર. તો આવી વાત. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને નાના ધિરાણ પૂરા પાડે છે. ભાઈ તરત ખબર પડે ને એટલે મેં કૌંસમાં આપ્યું છે માઇક્રો ફાઇનાન્સ. સાદી ગુજરાતી ભાષામાં કહેવાય સૂક્ષ્મ ધિરાણ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણીની બાબતમાં વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા, બરાબર, બેંક પૂરી પાડે છે. બેંક ડ્રાફ્ટ 2 પ્રકારના હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ઓવરડ્રાફ્ટ. જેવી સુવિધા જેવા પ્રકારે જોઈતી હોય એ પ્રમાણે બેંક પૂરી પાડે છે. એટલે આ આપણને ખબર પડવી જોઈએ. વાત કરી રહ્યા છીએ આપણે ગ્રાહકના એજન્ટ તરીકે. કોના એજન્ટ તરીકે? ગ્રાહકોના એજન્ટ તરીકે બેંક કામ કરે છે. તો ગ્રાહકના એજન્ટ તરીકે ગ્રાહક વતી વેપારી બેંક જે કામ કરે એ ગ્રાહકના એજન્ટ તરીકેનું પણ કામ કહેવાય. આની અંદર બીજી પણ વિગત એક એડ કરી શકાય એવી છે. એ છે ગ્રાહક વતી ઘણા બધા જે બિલ હોય, લાઇટ બિલ, ટેલિફોન બિલ, બરાબર, એ બધાની ચૂકવણીઓ કરવાની હોય ને, તો એ ચૂકવણીઓ પણ, બરાબર, કોણ કરી આપે છે? આ બેંક એટલે કે વેપારી બેંક કરી આપે છે, બરાબર. ખબર પડવી જોઈએ. તો આ થયું ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય. હવે ગૌણ કાર્યમાં આધુનિક સેવાઓ, બીજો મુદ્દો. ઘણી બધી આધુનિક સેવાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમયની સાથે સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. નવીનીકરણને અંગ્રેજીમાં મોડર્નાઇઝેશન કહેવાય. ફરીવાર બોલું છું, નવીનીકરણને અંગ્રેજીમાં મોડર્નાઇઝેશન કહેવાય. ટેકનોલોજીને બધાનો ઉપયોગ થાય એને મોડર્નાઇઝેશન કહેવાય. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ખાતામાં, બરાબર, ગ્રાહક મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરી શકે છે, જેને આપણે એનઈએફટી કહીએ છીએ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અથવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એનઈએફટી ને આરટીજીએસની જે સુવિધાઓ છે એને કોર બેન્કિંગ કહેવાય, બરાબર. કયું બેન્કિંગ? કોર બેન્કિંગ કહેવાય. આ કોર બેન્કિંગ એટલે શું? સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટલે કોર. એનું ફૂલ ફોર્મ જ છે, એનો અર્થ
સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બરાબર. ઇન શોર્ટ, આધુનિક સેવાઓમાં નવીનીકરણ થયું, ઇન્ટરનેટની સેવાઓ ઉપલબ્ધ થઈ, દરેક બેંકની વેબસાઇટ એપ્લિકેશન્સ બની, એના પરથી NEFT RTGSની સેવા સરળતાથી આજે લોકોને મળી રહી છે. આ RTGS ને NEFTની સુવિધાઓ જે મળી છે એને કોર બેન્કિંગ કહેવાય. કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બરાબર. તો આવી વાત આવે. તેવી જ રીતે મોબાઈલ ફોનની સેવા દ્વારા જે તે બેંકની એપ બની શકી છે અને જોઈ શકાય છે, અને એ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો, બરાબર, આ ધ્યાન રાખજો, હું બોલું છું, ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો મેળવી શકે છે. બરાબર. પોતાનું આખું ખાતું એ એપ્લિકેશનમાંથી મેનેજ કરી શકે છે. હવે તો બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. હવે બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. સાહેબ, ડીમેટ શોર્ટ ફોર્મ છે. ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝડ એકાઉન્ટ અથવા ડીમટીરિયલાઇઝેશન. બરાબર. તમને ડીમેટ ખાતું એટલે કહી દઉં, સ્ક્રીન પર પણ તમને દેખાઈ રહ્યું છે. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે, પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું એટલે ડીમેટ ખાતું. આજે શેર માર્કેટની અંદર તમારે વ્યવહાર કરવા હોય, બરાબર, તો તમારે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. બરાબર. આ ધ્યાન રાખજો. ભૌતિક સ્વરૂપે સાચવવું એટલે કોઈ પણ દસ્તાવેજનું ફાઇલિંગ ને એવું બધું કર્યા વગર, બરાબર, તમે સીધું જ એને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, બરાબર, સાચવી શકો. એને કહેવાય ડીમેટ. બરાબર. તો આવી આધુનિક સેવાઓ, બરાબર, વેપારી બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીંયા વેપારી બેંકોના કાર્યો પૂરા થયા. 2 કાર્યો હતા, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. અહીંયા આપણે ગૌણ કાર્યોની વિગત પૂરી કરી, ત્યાં વેપારી બેંકોના કાર્યોનો આખો મોટો સવાલ પૂરો થઈ ગયો કે પહેલાં વેપારી બેંકનો અર્થ, પછી એના મુખ્ય કાર્યો અને પછી એના ગૌણ કાર્યો. ઠીક છે. સ્ક્રીન ઉપર ફરી એકવાર એક એવી વિગત આવે છે, મધ્યસ્થ બેંકનો અર્થ. દુનિયાના બધા દેશમાં એક જ મધ્યસ્થ બેંક હોય. મધ્યસ્થ બેંકને બેન્કિંગ દુનિયામાં શિખર તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન રાખજો, બેન્કિંગ વ્યવસ્થાનું શિખર એટલે મધ્યસ્થ બેંક. દુનિયાના કોઈ દેશમાં એવું ના હોય કે જ્યાં 2 મધ્યસ્થ બેંક હોય, એક જ હોય. બરાબર. તેવી વાત. સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે મધ્યસ્થ બેંકના અર્થ માટે. સૌથી પહેલાં RP કેન્ટ જે અર્થ આપે છે, બરાબર, એ અર્થ આપણી સામે જો દેખાઈ રહ્યો છે, અને એ અર્થ આપણને કામ લાગે ખાસ કરીને 1 માર્કના જવાબમાં પૂછાય ત્યારે કે મધ્યસ્થ બેંક એટલે શું. તો મધ્યસ્થ બેંક માટે આપણે એ અર્થ લખી શકીએ. બરાબર. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આ પ્રોફેસર RP કેન્ટ દ્વારા રજૂ થયેલી વ્યાખ્યા છે, અને બહુ જ ફેમસ વ્યાખ્યા છે, સંપન્ન વ્યાખ્યા છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ખબર પડવી જોઈએ. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે.
દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય, એક જ હોય, વધારે નહીં. અને એ જ એક મધ્યસ્થ બેંક દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે. હું તો સાદી ભાષામાં એટલું કહું, આપણા ખાતા જે બેંકોમાં હોય એ બેંકોના ખાતા મધ્યસ્થ બેંકમાં હોય. આપણા ખાતા જે બેંકોમાં હોય, બરાબર, એ બેંકોના ખાતા મધ્યસ્થ બેંકમાં હોય. એટલે મધ્યસ્થ બેંક આ રીતે બધી બેંકોની કામગીરી, એનું સંચાલન, એ બેંકોનું મૂલ્યાંકન અને એ બેંકો પર અંકુશ રાખવાની કામગીરી કરે. આપણા દેશમાં SBI, HDFC, એક્સિસ બેંક આવી જુદી જુદી બેંકો છે. એ બધી વેપારી બેંકો કહેવાય. એ બધી વેપારી બેંકો ભલે જાહેર હોય કે ખાનગી હોય કે કોઓપરેટિવ હોય, આ બધી બેંકો ઉપર, બરાબર, મધ્યસ્થ બેંકનો, એટલે કે આપણા દેશની મધ્યસ્થ બેંક RBI છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનો અંકુશ હોય. બરાબર. અગત્યની વિગત MCQ VSQ માટે તૈયાર રાખવાની. આપણને ખબર જ છે, ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મધ્યસ્થ બેંક તરીકે કાર્ય કરે છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. એ વખતે 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી, બરાબર, તે બેંક શરૂ કરવામાં આવી. અંગ્રેજોએ આપણા દેશમાં 1935 એટલે અંગ્રેજ શાસન, અંગ્રેજોએ આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી 5 કરોડ રૂપિયાની ખાનગી મૂડીરોકાણથી, જેનું 1 જાન્યુઆરી 1949ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. છોકરાઓ, શબ્દ સમજો. રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન. બે શબ્દો હું કહી દઉં, ખાનગીકરણ અને રાષ્ટ્રીયકરણ. ધ્યાનથી સાંભળજો. જ્યારે જાહેર સાહસ ખાનગી સાહસમાં જાય તેને ખાનગીકરણ કહેવાય. જાહેર સાહસ ખાનગી સાહસમાં જાય અથવા જાહેર સાહસને કોઈ ખાનગી સાહસ ખરીદી લે તે ખાનગીકરણ કહેવાય. ને એનું ઊંધું વિચારો, જ્યારે કોઈ ખાનગી સાહસને જાહેર સાહસ ખરીદી લે તેને રાષ્ટ્રીયકરણ કહેવાય. એટલે જેટલી પણ બેંકો આપણા દેશમાં, એટલે કે તમે અત્યારે માની લો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ ખાનગી મૂડીરોકાણથી ચાલતી હતી. આપણે આઝાદ થયા પછી આપણા દેશમાં 1 જાન્યુઆરી 1949ના રોજ એ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને સરકારે પોતાના હસ્તક લીધી. બરાબર. RBI ભારતની સર્વોચ્ચ બેંક છે. સર્વોચ્ચ બેંક એટલે એપેક્સ બેંક, જે દેશની સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે તેમજ દેશમાં નાણાકીય નીતિનું ઘડતર કરે છે. આ ખાસ ધ્યાન રાખજો. મેં ઉપર પણ તમને વિગત સમજાવી કે આપણા દેશમાં જેટલી પણ વેપારી બેન્કો હોય, કોઓપરેટિવ બેન્કો હોય, ખાનગી બેન્કો હોય, આ બધા પર RBIનો અંકુશ હોય. RBIના નીતિ નિયમ પ્રમાણે બધી બેન્કોએ કામ કરવું પડે. અગત્યની વાત એ, ધારો કે આપણા દેશમાં કોઈએ બેંક શરૂ કરવી હોય અથવા બેંકની સ્થાપના કરવી હોય, ભલે પછી એ સરકાર કેમ ના હોય, એણે RBIની મંજૂરી લેવી પડે. RBI આપણા દેશની મધ્યસ્થ બેંક. કોઈ પણ દેશમાં મધ્યસ્થ બેંક એ બેન્કિંગ વ્યવસ્થાનું શિખર છે. એટલે આપણે આ મધ્યસ્થ બેંકનો કન્સેપ્ટ શીખવો જરૂરી હતો. બરાબર. હવે તમારી સ્ક્રીન પર એક સરસ તફાવત આવ્યો. ગેરંટીવાળો જવાબ 100% પૂછાશે. 2020ના પેપરમાં, માર્ચના પેપરમાં ઇકોનોમિક્સમાં આ તફાવત 3 માર્કમાં પૂછાયો. મેં અહીંયા તમને 6 મુદ્દા આપેલા છે. એ 6 મુદ્દા તમને 3 માર્ક અપાવે. હું બધી ચર્ચા શરૂ કરી દીધી પણ મેં તમને કીધું જ નહીં તફાવત કયો. તફાવત તમને હેડિંગ દેખાય જ છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. અર્થ, સંખ્યા, ચલણ બહાર પાડવું, સરકારની બેંકર, નિયમન અને દેખરેખ, શાક સર્જન. આ
એના 6 મુદ્દા. અર્થ સંખ્યા ચલણ સરકારની શાખ, મોડે કરવા માટેની વાત. અર્થ સંખ્યા ચલણ સરકારની શાખ. અર્થ સંખ્યા ચલણ, ચલણ બહાર પાડવું. સરકાર, સરકારની બેન્કર. ની, નિયમન અને દેખરેખ. શાખ, શાખ સર્જન. એટલે આવા 6 મુદ્દા. પહેલા અર્થ. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા શું કરી શકાય? ઉપાડ કરી શકાય. તો આવી જે સેવા પૂરી પાડતી બેંક છે, બરાબર, એને કઈ બેંક કહેવાય? વેપારી બેંક. સામે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. હમણાં જ ભણે આપણે આરપી કેન્ટની વ્યાખ્યા, બરાબર. એટલે પહેલા અર્થ અથવા વ્યાખ્યા. સંખ્યા. વેપારી બેંકો સંખ્યામાં ઘણી બધી હોઈ શકે છે, પણ દરેક દેશમાં માત્ર એક જ મધ્યસ્થ બેંક હોય. એટલે દરેક દેશમાં માત્ર એક જ બેંક, એક જ મધ્યસ્થ બેંક હોય. બરાબર, ખબર પડવી જોઈએ. એના પછી ચલણ બહાર પાડવું. વેપારી બેંકો ચલણ બહાર પાડી શકે નહીં. મધ્યસ્થ બેંક ચલણ બહાર પાડી શકે છે. સરકારની બેન્કર. વેપારી બેંકો સરકારની બેન્કર નથી. મધ્યસ્થ બેંક સરકારની બેન્કર છે. બેન્કર એટલે બેન્કિંગ સેવા પૂરી પાડનાર. વેપારી બેંકો સરકારને બેંક તરીકેની સેવા પૂરી પાડી શકતી નથી. સરકાર ઈચ્છે તો વેપારી બેંક પૂરી પાડી શકે, પણ સરકાર મોટા ભાગે મધ્યસ્થ બેંક પાસે જ બેન્કિંગ સેવા લે છે. સરકારના બેન્કિંગ વ્યવહારો મધ્યસ્થ બેંક કરે છે. એટલે આરબીઆઈ, આપણા દેશમાં આરબીઆઈ કરે, એટલે સરકારની બેન્કર કહેવાય. નિયમન અને દેખરેખ. વેપારી બેંકો પર નિયમન અને દેખરેખ મધ્યસ્થ બેંકનું હોય છે. સામે મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું નિયમન જે તે દેશના અમલમાં આવેલા ધારાધોરણો મુજબ થાય છે. અને શાખ સર્જન. વેપારી બેંકો શાખ સર્જનના કાર્યને અનુસરી શકે છે, મીન્સ શાખ સર્જન કરી શકે છે. યાદ હોવું જોઈએ શાખ સર્જન એટલે શું. એક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન એટલે શાખ સર્જન. વેપારી બેંક કરી શકે છે. આપણે આગળ શાખ સર્જનનું કાર્ય ભણ્યા છે, એટલે હું આગળ બીજું કંઈ કહેતો નથી. સામે મધ્યસ્થ બેંક વધુ પડતા શાખ સર્જન પર શાખ નિયમન કરે છે. એટલે શાખ સર્જન વેપારી બેંક કરે અને શાખ નિયમન એ મધ્યસ્થ બેંક કરે. વધારે પડતું શાખ સર્જન પણ દેશના આર્થિક વિકાસ માટે અવરોધક છે. તો તમને આ તફાવતમાં ખબર પડવી જોઈએ. તફાવતની વિગત બહુ જ અગત્યની, પરીક્ષાલક્ષી. 3 માર્કમાં તફાવત આવી ગયો. જો 2 માર્કમાં આવે તો 4 મુદ્દા, 3 માર્કમાં આવે તો 6 મુદ્દા, એ પ્રમાણેની વાત હોય. બરાબર. હોમવર્કમાં તફાવત તમારે લખવાનો છે. આજના લેક્ચરમાં આપણે આટલી જ વિગત ભણીએ છીએ, એ દરેક જણ ધ્યાન રાખજો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.